આણંદ નગરપાલિકાની દબાણ શાખા પર હુમલો કરનારા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ફૈયાઝ ઉર્ફે ડેની ફિરોઝ પઠાણ સામે ગુનો નોંધ્યો છે. પોલીસની વધુ તપાસમાં અપક્ષ કાઉન્સિલર સહિત 3ના નામ સામે આવ્યા. આરોપીએ દબાણ શાખાના કર્મચારી સાથે બબાલ કરી પટ્ટેથી માર માર્યો હતો. પોલીસે કાઉન્સિલર સહિત 3 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ આણંદની આ ઘટના છે અને ફૈયાઝ ઉર્ફે ડેની ફિરોઝ પઠાણે માર માર્યો હતો. આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ઘનશ્યામ, આણંદ નગરપાલિકાની દબાણ શાખા પર હુમલો કરનારા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શું કાર્યવાહી, ઘનશ્યામ? આમ તો ચોક્કસથી ગત 28 તારીખે આણંદ નગરપાલિકાની દબાણ હટાવ ટીમ આણંદ વિદ્યાનગર રોડ પર દબાણ હટાવવા ગઈ હતી. તે દરમિયાન ફરિયાદ ઉર્ફે ડેની ફિરોઝ પઠાણ નામના યુવકે જે દબાણ હટાવ ટીમના એક કર્મચારી હતા તેમની ઉપર હુમલો કર્યો હતો. સાથે સાથે ચીફ ઓફિસર પર પણ હુમલો કર્યો હતો. સમગ્ર મામલે ચીફ ઓફિસરે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે જે કર્મચારીને માર મારવામાં આવ્યો હતો તેનું નિવેદન લીધું હતું અને નિવેદન બાદ 3 લોકોના નામ ખુલ્યા છે, જેમાં ફૈયાદ ઉર્ફે ડેની ફિરોઝ પઠાણનું મુખ્ય નામ છે. આ સાથે સાથે એક અપક્ષ કાઉન્સિલરની પણ તેમાં ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. આમ કુલ 3 લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી અને તેમની ધરપકડ માટે ચક્ષુ ગતિમાન કર્યા છે. જી બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.